સુરતના સચિન વાંઝ ગામ ખાતે આવેલા તૃપ્તિ હોસ્પિટલ એન્ડ મેટર્નિટી ડોક્ટરે કોન્ટ્રાક્ટર પાસે હોસ્પિટલનું બાંધકામ તો કરાવી નાખ્યા બાદ તેના બાકી નીકળતા લાખો રૂપિયા નહીં આપતા તેનો ભોગ બનનારા કોન્ટ્રાક્ટર રતિલાલભાઈ ચાવડાએ આ બાબતનો ડોક્ટર સામે આક્ષેપ કર્યો હતો। આજકાલ છેતરપિંડીના બનાવો ખૂબ જ સુરતમાં વધી રહ્યા છે, ત્યારે છેતરપિંડીનો ભોગ બનનારા કોન્ટ્રાક્ટર રતિલાલભાઈ ચાવડાએ આક્ષેપ કરતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સચિનના વાંઝગામ ખાતે તૃપ્તિ હોસ્પિટલ અને મેટર્નિટીનું બાંધકામ તેઓ તથા તેમના પુત્રએ કર્યું હતું। આ સામે દેખાઈ રહેલા હોસ્પિટલના બાંધકામના 6 લાખથી વધુની રકમ કોન્ટ્રાક્ટરને લેણા નીકળે છે અને પૈસાની માંગણી તૃપ્તિ હોસ્પિટલના ડોક્ટર પાસે કરતા તે રૂપિયા આપવા બાબતેનો કોઈ જવાબ નહીં આપતા પોતાના પરસેવાની કમાણીના લાખો રૂપિયા હવે કેવી રીતે આપશે તેની ચિંતા થતાં આજરોજ મીડિયા સમક્ષ તેમણે વધુ માહિતી આપી હતી। મારું નામ છે રતિલાલ નાગજીભાઈ ચાવડા। હું વ્યવસાય મારો બાંધકામનો ધંધો છે। રતિલાલભાઈ, પાછળ જ્યાં બેનર છે તૃપ્તિ હોસ્પિટલ અને મેટર્નિટી હોમ વૃંદાવન સોસાયટી, ક્યાં આવ્યું છે આપનું? એ સચિન વાંઝ રોડ ઉપર આવેલું છે અને એનું બાંધકામ મેં કરેલું છે। પાછળ દેખાય છે, પાછળ જે દેખાઈ રહ્યું છે આ બાંધકામ મારું કરેલું છે। અચ્છા। અને ડોક્ટર અરવિંદભાઈ અને તૃપ્તિબેન મારી હારે ફ્રોડ કરવામાં આવ્યું છે। મારે જે પેમેન્ટ લેવાનું હતું એ પેમેન્ટ મને આપ્યું નથી। બીજા નંબરમાં કે આટલું કામ કર્યું કે પેમેન્ટ આપશું પણ મને પેમેન્ટ આપવામાં આવ્યું નથી, બરાબર છે। અને મારી સાથે આવું ફ્રોડ કરવામાં આવ્યું। હોળી પર અમારે માણસોને બધાને દેશમાં જવાનું હોય, પગાર કરવાના હોય, તો હોળી પર બી અમને પેમેન્ટ આપવામાં આવ્યું નથી। કેટલા રૂપિયા તમારા પૈસા લેણા નીકળે છે? મારે એ ડોક્ટર પાસેથી 6,16,000 રૂપિયા લેવાના નીકળે છે। શું કહે છે એ લોકો આપવા માટે? એ લોકો એમ કહે છે કે નથી આપવા, એવું કહે છે મને। આવો ઉડાવ જવાબ તમને આપ્યો? ઉડાવ જવાબ આપી દીધો છે। હવે તમે શું કરશો? હવે તો મારે પછી આ ન્યાય મેળવવા માટે મારે કંઈક તો કરવું જ પડે। સચિનના વાંઝગામ ખાતેના તૃપ્તિ મેટર્નિટી એન્ડ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા કોન્ટ્રાક્ટર સાથે છેતરપિંડી થતા તેમને પોતાની ન્યાય ક્યારે મળશે તે માટે જણાવ્યું હતું।